નમસ્કાર મિત્રો, હું છું જાગૃત નાગરિક એટલે કે હસમુખભાઈ સગરામભાઈ ભટિયા, ગામ સોનેથ. આજે હું ગ્રામ પંચાયત ખાતે પાણીના માટે રજૂઆત કરવા ગયો હતો કે પાણી અમારા એરિયાની અંદર કે અમારા વિસ્તારની અંદર આવતું નથી. ત્યારે શ્રીમતી તલાટી કમ મંત્રી એટલે કે ચેતનાબેન પ્રજાપતિ પણ હાજર હતા. સરપંચ ગંગારામભાઈ પટેલ પણ હાજર હતા અને તેમના પુત્ર એટલે કે રણછોડભાઈ છે જે ડેરીના મંત્રી છે તે પણ હાજર હતા. તેમને મેં રજૂઆત કરી હતી કે પાણી આવતું નથી. 12 માસથી અનેક વખત રજૂઆતો કરીએ છીએ કે પાણીનો કકળાટ છે. ત્યારે ચેતનાબેન દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ફક્ત તમારે જ તકલીફ છે, આખા ગામમાં કોઈને પાણીની તકલીફ નથી, એવું ચેતનાબેને જવાબ આપ્યો હતો. અને જે ગંગારામભાઈ સરપંચ છે એમણે તો કીધું હતું કે તમારા સિવાય કોઈને પ્રોબ્લેમ નથી અને કાયદા પ્રમાણે જે તમારે કાર્યવાહી કરવી હોય એ કરો અને કાયદો બતાવી દેજો અમને, એવું પણ કીધું હતું. રણછોડભાઈ મંત્રીએ પણ એવું જ કીધું હતું, કાયદા પ્રમાણે જે થાય તે કરી લેજો. એટલે તાનાશાહી શાસન હોય તેવું લાગી રહ્યું છે અને સરપંચ કરતાં તેમના પુત્રોનો વધારે પડતો પાવર હોય તેવું લાગી રહ્યું છે. અને તલાટી કમ મંત્રી પણ તેમના સરપંચ અને તેમના પુત્રના કહેવા પ્રમાણે કોઈપણ પ્રકારના પગલાં લેતા નથી કે પાણી છોડતા નથી. ત્યારે એલફેલ વર્તન કરતા આ તલાટીઓ, આ સરપંચ અને સરપંચના પુત્ર જે તાનાશાહી અને મનમાની કરી રહ્યા છે, એટલા માટે કહી રહ્યો છું કે જે સરપંચ છે એ નથી હાજર રહેતા અને તેમના પુત્રો પાણી કેવી રીતે આપવું, ક્યાંથી લાવી આપવું, ટંકરની વ્યવસ્થા કરવાની કીધી તો પણ ના પાડી છે. મેં કીધું તમે સરપંચમાં નથી, તમે એમના પુત્ર છો તો ગ્રામ પંચાયતની અંદર હાજર તમારે જવાબ આપવાની જરૂર નથી. ત્યારે એલફેલ વર્તન કરવામાં આવ્યું હતું, જે થાય તે કરી નાખજો. અને સરપંચે પણ કીધું હતું કે તમારે જે થાય એ કાયદા પ્રમાણે ભડાકા કરી લેજો. એટલા માટે વિડીયો બનાવવો પડ્યો છે કે સોનેત ગામના તલાટી શ્રીમતી ચેતનાબેન અને સોનેત ગ્રામ પંચાયતના સરપંચ ગંગારામભાઈ પટેલ અને તેમના પુત્ર મનમાની સામે આવી છે. પાણીનો કકળાટ છે અને પાણી વગર સોનેત ગામ તરસી રહ્યું છે. તેની રજૂઆત કરવા માટે ગયો હતો ત્યારે એલફેલ વર્તન કરવામાં આવ્યું છે. એટલા માટે વિડીયો શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું.